ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। આપણે હિન્દુ ધર્મમાં અથવા તો જે પ્રચલિત બીજા મત છે એની આપણે ઘણી બધી ચર્ચા કરી. લાસ્ટ સેશનમાં આપણે યોગા ઉપર ચર્ચા કરી રહ્યા હતા. એમાં આપણે યમ અને નિયમ, બરાબર, એની આપણે ચર્ચા કરી. હવે એ ક્લિયર છે ને બધું, યમ ને નિયમ, બરાબર. એટલે યમની અંદર આપણે શું જોયું યાદ છે કોઈને? સત્ય, હા, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને પાંચમું અસ્તેય, બરાબર. એ પાંચ આપણે યમની વાત કરી. પછી નિયમ જોયા. નિયમની અંદર સંતોષ, શૌચ એટલે પવિત્રતા, સ્વચ્છતા, પછી સ્વાધ્યાય, તપ અને ઈશ્વર પ્રણિધાન, બરાબર. એટલે મહારાજ આપણે યમ એકદમ ડિટેલમાં ડિસ્કસ કર્યા હતા. આનું આપણે થોડું મેન્શન કર્યું હતું. એમાં સંતોષ ક્લિયર છે આપણને કે સંતોષ ગમે તેટલું તમે પ્રયત્ન કરવાની ના નથી, પણ પછી જે આઉટકમ આવે એનાથી તમારે યુ હેવ ટુ ફીલ કન્ટેન્ટેડ, બરાબર. દેટ ઇઝ સંતોષ. અને સંતોષની ફિલિંગ હોય તો જ તમે ખુશ રહી શકો, તો જ તમારી ઇવન સ્પિરિચ્યુઅલી પણ ડેવલપમેન્ટ થઈ શકે. શૌચ એટલે બહારની સ્વચ્છતા આપણે બધા સમજીએ છીએ, અને આંતરિક સ્વચ્છતા એટલે આપણે જાણીએ છીએ કે મનમાં જ્યારે પણ કોઈ નેગેટિવ ફિલિંગ આવે ત્યારે આપણને ખબર છે કે આપણે અનકમ્ફર્ટેબલ હોઈએ છીએ. એટલે નેગેટિવ ફિલિંગને પુષ્ટિ આપવાને બદલે એને થોડી ન્યુટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કરવાનો. કોઈ એક વ્યક્તિ માટે આપણને ગુસ્સો આવ્યો હોય અને એવું કંઈ કદાચ કર્યું પણ હોય એને, તો એને ઘણું બધું સારું કર્યું છે એ વિચારીને એ વસ્તુને ન્યુટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, આ જે આપણા નેગેટિવ ટેન્ડન્સી છે એને આપણે ઉગતી ડામીએ અથવા તો મનમાં જન્મીને આપણે ન્યુટ્રલાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ, બરાબર. એટલે આપણું મન જેટલું બને એટલું આપણે આનંદિત અને પવિત્ર રાખવાનો પ્રયત્ન કરીએ. જેમ આપણે ઘરને કેવું શુદ્ધ રાખીએ છીએ એવું મનમાં પણ જે અશુદ્ધિઓ છે એના પર થોડું ધ્યાન આપીએ, જેને આપણે બહુ ધ્યાન આપતા હોતા નથી. અને આપણે આ બધી વસ્તુઓને જસ્ટિફાય કર્યા કરીએ છીએ. ગુસ્સો જન્મે તો એને, ઈર્ષા જન્મે તો એને, કંઈ મનમાં કોમ્પિટિશનની ભાવના જન્મે, કંઈ પણ જન્મે તો એને આપણે એવી લોકો સાથે વાત કરીએ કે જે આપણી સૂરમાં સૂર પુરાવે. આપણે કહીએ કે પેલા બહુ જબરા છે, તો આપણે એવી વ્યક્તિ સાથે વાત કરીએ, એ પણ વ્યક્તિ કે હા સાચી વાત છે તમારી, મને પણ આવો જ અનુભવ છે. એટલે આપણે શું કરીએ, આપણી નેગેટિવ ફિલિંગને દ્રઢ કરીએ છીએ, તો સાચવી રાખીએ છીએ. પણ ખરેખર નેગેટિવ ફિલિંગ લોંગ રનમાં આપણને જ આપણું જ મન અશુદ્ધ કરતી હોય છે અને આપણામાં જ એક પ્રકારનો સ્ટ્રેસ ઉત્પન્ન કરતી હોય છે. એટલે આપણે બને એટલી આ નેગેટિવ ફિલિંગમાંથી આપણે મુક્ત રહેવા પ્રયત્ન કરીએ. અને એટલે શૌચ આવી ગયું, સંતોષ આવી ગયો. પછી તપ માટે આપણે તપશ્ચર્યા, આપણે બધા પરિચિત છે કે તપશ્ચર્યા અને અનેક પ્રકારની તપશ્ચર્યા હોય છે. ખાલી ભૂખ્યા રહેવું એ તપશ્ચર્યા નથી હોતી, પણ ઘણા મૌન રાખતા હોય છે, એ પણ એક તપશ્ચર્યા હોય છે. હવે બહુ નથી, પણ ભૂતકાળમાં તો આવી એક પંચાગ્નિ તપ કહેવાય. મેં કદાચ સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું, પણ આપણા શાસ્ત્રોમાં એનું મેન્શન છે કે 5 પ્રકારના અગ્નિ, એટલે ઉપર એક સૂર્ય હોય અને ચારે દિશામાં 4 આપણે અગ્નિ પ્રગટાવે અને એમાં વચ્ચે બેસે, એક તપશ્ચર્યા. એટલે એનું, અને આપણે ભૂખ્યા રહીએ છીએ પણ તપશ્ચર્યા છે. આપણા ઘરમાં 50 પ્રકારના પકવાન હોય તો કે ના, આજે મારે ચોથ છે હું નહીં જમું, આજે 11 છે હું નહીં જમું, અથવા તો સોમવાર કરું છું, શનિવાર કરું છું. એ તપશ્ચર્યામાં એક તો વિલ પાવર આપણો વધે છે એ વસ્તુ છે, અથવા તો વિલ પાવરની કેટલી કેપેસિટી છે એ આપણે એક્સરસાઇઝ કરીએ છીએ. અને બીજું આપણે એમાં એવી રીતનું એક રાખીએ છીએ કે ડિસએગ્રીએબલ સિચ્યુએશન સાથે પુટઅપ કરવાની કેપેસિટી ડેવલપ કરીએ છીએ, બરાબર. એટલે ભાવતા ભોજન છે, ખાવાનું મન છે, પણ ઈચ્છા છે છતાં પણ હું એને ના માજે તપશ્ચર્યા છે, હું નહીં કરું.
એટલે જ્યારે પણ એક સંકલ્પ શક્તિ વધે છે, જેમ આપણે કીધું કે આપણે નેગેટિવ ફિલિંગને દૂર કરવી છે, એના માટે સંકલ્પ શક્તિ તો જોઈએ ને. તો કોઈ પણ કામમાં સંકલ્પ શક્તિની આપણને જરૂર પડતી હોય છે, તો એ સંકલ્પ શક્તિ પણ આપણી વધે છે. અને ટુ પુટ અપ વિથ ડિસએગ્રીએબલ સિચ્યુએશન, એ પણ આપણે એની કેપેસિટી પણ થોડી ડેવલપ કરીએ છીએ. અને ભગવદ્ ગીતામાં તિતિક્ષાની વાત કરી છે, એટલે સારું ખોટું જે મળે એમાં એક સમત્વ જાળવી રાખો. એની ભગવાન બહુ ડિટેલમાં ચર્ચા કરે છે, એ તો ભગવદ્ ગીતા આપણે ભણીશું ત્યારે જોઈશું. પણ તિતિક્ષા એક શબ્દ છે, એટલે તિતિક્ષાને એક મૂલ્ય કહે છે કે ટુ મેન્ટેન માય ઇક્વેનિમિટી, મારા મનનું સમત્વ હું જાળવી રાખું ગમતી અણગમતી પરિસ્થિતિની અંદર. એટલે સમત્વ એટલે અત્યારે આપણે પ્રસન્ન છીએ, બરાબર, નથી ગુસ્સામાં, નથી દુઃખી અને એકદમ આમ હર્ષના આવેગમાં છે એવું પણ નથી. સામાન્ય રીતે આપણે પ્રસન્ન હોઈએ છીએ. એ ઇક્વેનિમિટીને આપણે જાળવી રાખીએ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ, બરાબર. તો એને આપણે તિતિક્ષા કહીએ છીએ ને, અહીંયા આપણે એને તપ એ રીતે કહીશું. એટલે આપણે શૌચ જોયું, સંતોષ જોયો, તપ જોયું, સ્વાધ્યાય. આપણને આ બધી જીવન અંગેની સમજણ આપણને શાસ્ત્રમાંથી પ્રાપ્ત થતી હોય છે. એટલે શાસ્ત્રનો અભ્યાસ એ બહુ જરૂરી વસ્તુ છે, જે અત્યારે સાવ તૂટી ગયો છે. કોઈ પણ ધર્મ, હિન્દુ ધર્મ હોય, જૈન ધર્મ હોય, કોઈ પણ હોય, એના જે ડિસાઇપલ છે એને બહુ ઓથેન્ટિક નોલેજ હોતું નથી, અથવા તો આપણે પ્રયત્ન પણ નથી કરતા હોતા. અત્યારે સાધુ સંતો બહુ પ્રયત્ન કરે છે કે લોકો આપણા આ વારસાથી પરિચિત થાય, એટલે સિમ્પલર ફોર્મમાં બધું લખીને એ લોકો પબ્લિશ કરતા હોય છે, લેક્ચર્સ એ પ્રકારના લેતા હોય છે. પણ લોકોને એ પ્રકારની જાણવાની ઈચ્છા નથી. જે પેલો ગાડરિયો પ્રવાહ ચાલતો આવ્યો છે એ પ્રમાણે બધાને જીવવું છે, પણ જાણવાનો કોઈ પ્રયત્ન કરવો નથી હોતો. કારણ કે આપણે જાણીએ છીએ દરેક વસ્તુમાં આપણે શીખવાનો પ્રયત્ન કરવો જ પડે. મોબાઈલ આવ્યું તો આપણે થોડા ટ્રાયલ ને એરર કર્યા તો જ આપણને આવડ્યું. ઇન્ટરનેટને બધું નવું આવ્યું, બરાબર. હવે એના થોડા બેઝિક્સના ક્લાસીસ ચાલે છે, બાકી કંઈ મોટાભાગનું કોઈ કશું શીખવાડતું નથી. આપણે કહીએ છીએ કે યંગસ્ટર્સને આ વસ્તુ આવડે છે, આપણને વાર લાગે છે. મે બી કારણ કે એ લોકોને યંગ એજથી આ મળી ગયું છે, અને એ લોકો પાસે અત્યારે ટ્રાયલ ને એરરનો સમય બહુ જ છે. નાના છોકરાઓ હોય, યંગ છોકરાઓ હોય, એને જેમ આપણે કોલેજમાં હતા, બીજી કોઈ જવાબદારી જ નથી, ખાલી ભણવાનું, થોડું ઘણું મમ્મી કે એ કરવાનું, બરાબર, મન થાય તો કરવાનું, નહીં તો નહીં કરવાનું. અને આપણે પછી લાગેલા રહીએ તો આપણને આવડી જાય. હવે આપણે એવા લાગેલા રહેવાનો એ સમય પણ નથી, અને કદાચ ઇન્ટેન્શન પણ નથી. કોઈ ઘરમાં નાનું હોય, યંગ હોય, એની પાસે કરાવી દે, બિલે તું આ કરી દે ને મારું. પણ કહેવાનો મતલબ એ છે કે કંઈ પણ શીખવા માટે તમારે અંદર સમય અને શક્તિ નાખવા પડે. મોબાઈલ પણ શીખવા માટે તો ધર્મની વાત છે, જ્યાં આપણા જીવન કેવી રીતે જીવવું, જીવનના ગોલ શું છે, જીવનમાં મારે શું કરવું જોઈએ, શેના માટે મને આ જન્મ મળ્યો છે, એ પ્રકારની આપણે કોઈ દિવસ ચિંતા કરતા નથી. બસ જન્મ થયો એટલે આપણે આપણી રીતે ચાલુ કરી દીધું. સ્વામીજી એમ કે આપણે જેમ નાના હતા ને ઘર રમતા હતા ને, મેક બિલીવ ગેમ કે એને અંગ્રેજી પ્રમાણે. મેક બિલીવ એટલે કેવી રીતનું કે આપણે નક્કી કર્યું કે આ મમ્મી બનશે, આ પપ્પા બનશે, આ ટીચર બનશે, બરાબર, આ પટ્ટાવાળો બનશે, આ નોકર બનશે. એવું આપણે જેટલા સોસાયટીના છોકરાઓ છોકરીઓ ભેગા થાય અને આપણે આવા ટાઇટલ આપી દઈએ, બરાબર. હવે જે ટીચર બને એ આમ, એ વખતે ટીચરો સાડીઓ પહેરતા હતા, એટલે મમ્મીનો કંઈક દુપટ્ટો નાખીને ટીચર બની જાય, હાથમાં ફૂટપટ્ટી લે, અને પછી બધાને શિક્ષા કરવાની, લડવાનું, લેસન કર્યું છે કે નહીં એ રોલ ભજવવાનો ચાલુ કરી દે. એવું જ આપણે જન્મ મળ્યો એટલે જ્યાં આપણને જન્મ મળ્યો છે એ પ્રમાણે આપણે કામ કરવાનું ચાલુ કરી દઈએ છીએ, બરાબર. પણ આપણે આમ જે આપણા મૂળભૂત પ્રશ્નો વિશે કોઈ દિવસ વિચારતા નથી કે મારો જન્મ કેમ થયો, શું કરવા થયો, મારો જીવનનો ગોલ શું હોઈ શકે. બધા કહે છે કે મનુષ્ય જન્મ આટલો પ્રેશિયસ છે, તો કેમ મનુષ્ય જન્મ પ્રેશિયસ છે, બરાબર. ખાલી મોજ મજા માટે મારી જિંદગી છે કે સમથિંગ એલ્સ, બરાબર. તો એ બધા પ્રકારનો વિચાર આપણે કરતા હોતા નથી. પણ સ્વાધ્યાય એટલે કહે છે, મેં હંમેશા હું કહું છું કે તૈત્તરીય ઉપનિષદમાં વાક્ય છે, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. જે ઉપનિષદની અંદર આ બધા વાક્યો છે ને, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, જે બધી સૂચનાઓ આપણને આપી છે, તો એમાં એ જ ઉપનિષદને અંતર્ગત, એ જ પેરેગ્રાફને અંતર્ગત આ કહે છે, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. એટલે જીવનમાં સ્વાધ્યાયનો એટલે શાસ્ત્રનો કંઈ અભ્યાસ હોવો જોઈએ, પોતપોતાની રીતે, પોતપોતાના લાઇકિંગ પ્રમાણે, પણ થોડો એપ્ટિટ્યૂડ કેળવવો જોઈએ.
અમુક વસ્તુ જરૂરી હોય છે. તમે તમારા બાળકને કેટલી બધી જરૂરી વસ્તુઓ એની ગમા અણગમા વગર કરાવી દો છો. એને દવા ના પીવી હોય તો 2 મોં ખોલીને કેવી નાખી દો છો, કારણ કે તમને ખબર છે કે આ વસ્તુ જરૂરી છે. એ નથી સમજતો, એ રડે છે, પણ આપણને ખબર છે એ જરૂરી છે. બરાબર. હવે આપણે આપણા હેલ્થ વિશે કોન્શિયસ થયા હોય તો આપણને ખબર છે કે ભાઈ એક્સરસાઇઝ જરૂરી છે. કોને ઉઠીને ચાલવા જવાનું ગમે? કંટાળો આવે, બધાને સૂઈ રહેવાનું ગમે, તોય આપણે કહે છે કે ના ભાઈ ચાલવા તો મારે અડધો કલાક ચાલવાનો મેં નિયમ લીધો છે. કોઈ એક્સરસાઇઝ કરે, મીન્સ આપણે એ બધી વસ્તુ નથી ગમતી તોય કરીએ છીએ, આપણા રૂટીનમાં લાવીએ છીએ. પછી ભલે આપણે ગ્રેજ્યુઅલી વી સ્ટાર્ટ એન્જોઈંગ ઇટ, પણ આપણે આપણા પર થોપીએ છીએ કે આ તો મારે કરવાનું જ છે. એવી રીતે થોડું આપણે આ પણ હોવું જોઈએ કે ના, મને શાસ્ત્રનો અભ્યાસ કરવો છે, મારે ગીતા જાણવી છે, ગીતામાં શું લખ્યું છે એ મારે સમજવું છે. આવો એક એપ્ટિટ્યૂડ હોવો જોઈએ. અને હું એવું માનું છું કે આમાં થોડોક પણ આપણને રસ હોય, થોડો પણ એપ્ટિટ્યૂડ હોય ને તો અનુકૂળતા થતી જાય છે. કોઈ એવી વ્યક્તિ આપણને મળી જાય જે આપણને કંઈ સજેસ્ટ કરે, કોઈ એવા ક્લાસ મળી જાય કે જ્યાં આપણને ગમે, તો એવી રીતનું અનુકૂળતા થતી હોય છે. પણ જીવનમાં આ બધું મારે જાણવું છે એવો એક એપ્ટિટ્યૂડ હોવો જોઈએ. આ બધી વસ્તુની જરૂર જ નથી. ખાલી ખાધું પીધું ને મજા કરી એની જ જરૂર છે એવું નથી, આની જરૂર પણ હોય છે. એટલે દેટ ઇઝ કોલ્ડ સ્વાધ્યાય. અને બીજું છે ઈશ્વર પ્રણિધાન, એટલે ઈશ્વરનો જીવનમાં સ્વીકાર, ઈશ્વર અંગેની સમજ, ઈશ્વરની પૂજા એ પણ જીવનમાં હોવી જોઈએ. આ વિશે ઘણાને પ્રશ્નો હોય છે કે ઈશ્વર છે કે નહીં, ઈશ્વર છે તો શું કામનો, મારામાં હું આટલી બધી ઈશ્વરની પૂજા કરું તોય મને નેગેટિવ કેમ થયું, મને દુઃખ કેમ મળ્યું. આવા પ્રશ્નો ઘણા બધા હોય છે. તો એ રિઝોલ્વ કરવા પ્રયત્ન કરવો જોઈએ. કોઈ યોગ્ય વ્યક્તિને મળીને એનું પણ આપણે નિરાકરણ કરવું જોઈએ. જેની જે મુશ્કેલીઓ એને આપણે મળતા જોઈએ છે. આપણને કંઈ તકલીફ થાય તો આપણે ડૉક્ટર પાસે જઈએ જ છે ને કે ભાઈ આ મને થાય છે, આ મને તકલીફ છે, હું શું કરું. તો જે શાસ્ત્રના જાણકાર હોય, જે આવા આપણા જ્ઞાની સંતો હોય, એ લોકો પાસે જઈ કાં તો પુસ્તક દ્વારા આ બધું જાણવા પ્રયત્ન કરવો જોઈએ. એમ નહીં કે આપણે બાજુએ જ મૂકી દઈએ આ વસ્તુને. એટલે ઈશ્વરનું પણ જીવનમાં સ્થાન હોવું જોઈએ. બરાબર. ત્યાર પછી આપણે યમ નિયમ. હવે આસનની વાત કરી. આસન હંમેશા જે આસન કરવાના છે, આપણે યોગાસનને, આપણે તો ખાલી યોગાસન એટલે આસન જ સમજીએ છીએ, પણ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી કે અષ્ટાંગ યોગ 8 ભાગ છે એના. પહેલું આ યમ આવ્યું, એટલે આ પ્રકારનું જીવન હોવું જોઈએ. નિયમ, પછી આસન. આસન એટલે તમારું શરીર, આ જે સાધન તમને આપ્યું છે ભગવાને, એ સાધનની ખૂબ અગત્યતા છે. અને ડે 1થી આપણી સાથે છે. આપણે મૃત્યુ પામીશું ત્યાં સુધી આ સાધન આપણી સાથે છે. તો એની જાળવણી, સાચવણી, અને એ આપણે જે કરવું છે એમાં આપણને મદદરૂપ બને, અવરોધરૂપ ના બને. શરીરમાં ખૂબ તકલીફ હોય તો તમે જુઓ છો કે કેટલો બધો સમય એની પાછળ જતો રહે છે. સમય અને શક્તિ અને પૈસો બધું એની પાછળ જતું રહે છે. તપાસ કરાવો ને એનું ટ્રીટમેન્ટ લો, અને ફિઝિયોથેરાપી લો તો રોજ ફિઝિયોથેરાપીમાં જઈએ, પૈસા બાજુએ મૂકો, સમય કેટલો બધો જતો રહે છે આપણો. એટલે આની જાળવણી પણ એક જરૂરી છે. એટલે કે જે આસન તમે કરો તો આસનથી તમારી શરીરની ફ્લેક્સિબિલિટી અને શરીરનું ઓવરઓલ સ્વાસ્થ્ય સચવાય છે. અને આસન એટલે છે ને ક્યારેક છે કોઈ એક પોઝિશનમાં તમે 48 મિનિટ સુધી બેસી શકો એને આસન સિદ્ધિ કહે છે. એટલે ધીરે ધીરે એ કેપેસિટી ડેવલપ કરવાની છે. અથવા તો જે ટ્રેડિશનલ યોગ છે, અષ્ટાંગ યોગ, એમાં આ વસ્તુની વાત કરેલી છે. બરાબર. એટલે આસન પછી આવે છે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી લેવી, એ તમારી કેપેસિટી, એને પ્રત્યાહાર કહે છે. બરાબર. કશું છે ને નથી ભોગવવું એ તમારું ડિસિશન છે. એટલે એ તમારી કેપેસિટી હોવી જોઈએ. નક્કી કર્યું હોય કે હું ગળ્યું નહીં ખાવું, અને પછી થયું કે આજ તો પૂરણપોળી છે, તો પછી એમ થાય કે ભાઈ ખાઈ લેવા દે, હવે કાલે નહીં ખાવું. તો એ આપણી કેપેસિટી ઓછી છે. એ વાત તો નક્કી ને, ભલે ખાઈ લીધું, પણ એ જે પ્રત્યાહાર એટલે આપણી વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી લેવાની આપણી તાકાત. મોબાઈલમાં તમે યુટ્યુબ ચાલુ કરો તો આમ આપણે એમ કે 10 જ મિનિટમાં ઊભી થઉં છું, પણ ક્યાં અડધો કલાક જતો રહે ખબર નથી પડતી. બરાબર. ભલે કદાચ આપણે સારું જોતા હોઈએ, સારું પ્રવચન સાંભળતા હોય, સારી રેસીપી જોતા હોય, સારું હેલ્થનું કંઈ જોતા હોય, પણ આપણી મરજી વિરુદ્ધ આપણને ઢસડી જાય છે, એ વસ્તુ છે. એટલે એવું આપણે ના થવું જોઈએ કે આપણે મરજી વિરુદ્ધ ઢસડાઈ જઈએ. જેટલું બને એટલો કંટ્રોલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. અને ધારણા, પ્રત્યાહાર પછી ધારણા છે અષ્ટાંગ યોગને અંતર્ગત. એટલે ધારણા એટલે બધા ચક્રો જે આપણા છે. જો હું યોગની કોઈ એક્સપર્ટ નથી,
પણ જે બધા આપણા ચક્ર છે, મૂળાધાર ચક્ર અને અલગ અલગ 8 પ્રકારના ચક્ર છે એટલું મને ખબર છે. એ ચક્ર ઉપર તમારે મેડિટેટ કરવું, એને ધારણા કહેવામાં આવે છે. ધ્યાન એટલે એમાં ઈશ્વરની ઉપર આપણે ધ્યાન કરતા હોઈએ છીએ. અને સમાધિ એટલે એકદમ તમે ઈશ્વર સાથે એક બની જાઓ છો. એ બહુ જ હાયર સ્ટેટ છે. જસ્ટ તમારા નોલેજ માટે એમાં સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ 2 પ્રકારની સમાધિ હોય છે. એટલે સમાધિ એટલે તમે એમાં ટોટલી યુ આર એબ્સોર્બ ઇન ઇટ, બરાબર. પણ જ્યારે સવિકલ્પ કે એટલે કોઈ વસ્તુ ઉપર તમે મેડિટેટ કરો છો, કે ભાઈ કૃષ્ણ ભગવાન પર મેડિટેટ કરો છો, શંકર ભગવાન પર કરો છો, તમારા શ્વાસ ઉપર કરો છો, કશા પણ. there is a difference between the object on which you are meditating and yourself, બરાબર. એટલે ધ્યાનની વસ્તુ અને ધ્યાતા અથવા તો ધ્યાન કરનાર, એ 2 વચ્ચે એમાં ડિફરન્સ હોય છે જ્યારે સવિકલ્પ સમાધિ કહે. પણ નિર્વિકલ્પ સમાધિમાં આવું કોઈ જ, તમે જ બસ તમારી જાતમાં તમે ટોટલી એબ્સોર્બ થઈ જતા હોવ છો. એટલે એમાં કોઈ આવા હું બીજી કોઈ વસ્તુ પર ધ્યાન કરી રહ્યો છું એવું નથી. આ ટૂંકમાં યોગની સમજ છે. જેમ આપણે બધા અલગ અલગ મતની સમજણ મેળવી, દ્વૈત મતની, અદ્વૈત બાકી છે આપણે, પણ દ્વૈત ને વિશિષ્ટ અદ્વૈત ને બધા જે અલગ અલગ ફિલોસોફી, જેને ષડ દર્શન તરીકે આપણે શાસ્ત્રમાં ઓળખવામાં આવે છે, અલગ અલગ દર્શન, એમાં આપણે આટલા દર્શનની માહિતી મેળવી. એટલે અને હવે વેદાંત તરફ આપણે જઈએ છીએ, બરાબર. એટલે આપણા પુસ્તક પ્રમાણે આપણે આગળ વધીએ તો હવે વેદાંત, જેનો આપણે અભ્યાસ કરીએ છીએ, અદ્વૈત ફિલોસોફી જે આપણને અહીંયા પૂજ્ય સ્વામીજી શીખવે છે અને જેના શંકરાચાર્યજીએ જેના પ્રચાર કર્યો છે, એ ફિલોસોફી ઉપર આપણે અહીંયા આ આશ્રમની અંદર વર્ગો ચાલે છે. તો આપણે હવે વેદાંત એટલે અથવા તો અદ્વૈત ફિલોસોફીની વાત કરીશું. હવે આપણે પુસ્તક પ્રમાણે આગળ વધીએ છીએ. એટલે પુસ્તકમાં જ્યારે વેદાંતનું ચેપ્ટર ઇન્ટ્રોડ્યુસ કર્યું તો પહેલો જે પ્રશ્ન એમાં પૂછ્યો છે એ પુણ્ય, પાપ, અવતાર એના વિશે પૂછેલો છે. એટલે પહેલો પ્રશ્ન છે કે મનુષ્યના જીવનમાં પુણ્ય અને પાપ અથવા તો એના કર્મનું શું મહત્ત્વ છે. એટલે એને લગતા પ્રશ્નોથી વેદાંતનું ડિસ્કશન શરૂ થાય છે. અને મને લાગે છે લોકોને પણ આ વસ્તુ બહુ, કંઈ પણ આપણે કોઈ પણ લેક્ચર લઈએ, કોઈ પણ વાત કરીએ, પણ લોકોને આ પાપ, પુણ્ય, કર્મ એ બધા ઉપર બહુ હોય છે કે મારા કર્મો, સત્કર્મોનું શું, ખરાબ કર્મોનું શું, આવા અનેક પ્રશ્નો હોય છે. પણ આપણે હિન્દુ ફિલોસોફીમાં આપણે કર્મનો સિદ્ધાંત આપણે માનીએ છીએ. આપણને જે જન્મ અત્યારે મળ્યો છે અથવા તો જે પરિસ્થિતિમાં આપણે છીએ એ આપણા કર્મના આધારે છે. ભૂતકાળમાં કરેલા કર્મને આધારે આપણે અત્યારે છીએ, જે પણ છે. આપણી પાસે સારું છે તો પણ, ખરાબ છે તો પણ, અને જે અનુભવોમાંથી આપણે પસાર થઈએ છીએ, જે પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ, એ આપણા કર્મને આધારિત છે. એ આ હિન્દુ ધર્મનો બેઝિક કર્મનો સિદ્ધાંત છે કે તમને જે પણ મળે છે એ તમારું કરેલું જ પાછું આવે છે. સારું તો સારું ને ખોટું તો ખોટું, બરાબર. હવે આ એક ફિલોસોફીમાં આપણે માનીએ છીએ અથવા તો હિન્દુ ધર્મ આના પર બહુ જ ભાર મૂકે છે. તો એનું એક રીઝન એ પણ છે કે એટલે જે સ્વામીજી હંમેશા સમજાવતા હોય છે કે જીવનમાં આપણે અટકી જઈએ છીએ. ઘણીવાર નેગેટિવ અનુભવ થાય ને એટલે અટકી જવાય કે કેમ મારી સાથે આવું થયું, કેમ મારી સાથે આવું થયું, કેમ મારી સાથે આવું થયું, કોના કારણે થયું, કેમ આવું કર્યું. એટલે એમાં ને એમાં આપણે ગૂંચવાયેલા રહીએ છીએ, બરાબર. પણ આપણે આગળ નથી વધી શકતા. એટલે સ્વામીજી એમ કહે છે કે કર્મના સિદ્ધાંતનો પોઝિટિવ પહેલો જે એપ્રોચ છે આ છે કે યુ ટેક રિસ્પોન્સિબિલિટી. તમારી સાથે સારું થયું કે ખરાબ થયું એની રિસ્પોન્સિબિલિટી તમે લો છો અને તમે કોઈને બ્લેમ કરતા નથી. આપણે એમ કહીએ છીએ જ્યારે પણ કોઈને દુઃખ મળે તો કોઈ વ્યક્તિને કારણે મળતું હોય છે, બરાબર ને. કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ એને કારણે મળતું હોય. તો આપણા શાસ્ત્રમાં એમ કહે છે કે આપણે એ વ્યક્તિને પણ બ્લેમ નથી કરતા. એ મારા નેગેટિવ કર્મને ભોગવવા માટેનું એ નિમિત્ત છે. મારે અમુક નેગેટિવ કર્મ ભોગવવાના છે, મારે અમુક દુઃખ ભોગવવાનું છે, તો હી ઓર શી ઇઝ અ નિમિત્ત, કે એના કારણે હું ભોગવું છું. એ નિમિત્ત બન્યું. મારે અપમાનનું દુઃખ સહન કરવાનું છે, બરાબર. એ મારું કર્મનું ફળ છે કે મારે અપમાનનું ફળ સહન કરવાનું છે. તો કોઈ એક વ્યક્તિ આવીને મારું જાહેરમાં અપમાન કરી જાય તો મને શું થાય? એ વ્યક્તિ પર ગુસ્સો આવે. એના બદલે કહે છે કે ભાઈ મારા કર્મને કારણે મારે આ દુઃખ સહન કરવાનું હતું, તો આ વ્યક્તિ નિમિત્ત બની. એટલે એ વ્યક્તિને આપણે
એના પર દ્વેષ ના કરીએ. એટલે એ પ્રકારના દ્વેષના કર્મો આપણે ના બાંધીએ અને મારા કર્મો હું ભોગવું છું, એટલે વી ટેક રિસ્પોન્સિબિલિટી ઓન અવર સેલ્સ. તો ઘણી બધી વાર પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર એ લોકો આવી રીતે સાયકાટ્રિસ્ટ સાયકોલોજીસ્ટને મળે તો એમ કહેતા હોય છે કે ભાઈ જો તમને નાનપણમાં આ પ્રકારની ટ્રીટમેન્ટ મળી, તમારી મમ્મીએ તમારી સાથે આ પ્રકારનું કર્યું, પપ્પાએ તમારી સાથે આ રીતનું કર્યું, એના કારણે તમારે આ પ્રશ્ન છે. અને મમ્મીએ તમને અમુક પ્રકારનું લડ્યા, માર્યા, જાહેરમાં અપમાન કર્યું, બધાની વચ્ચે ઉતારી પાડ્યા, એને કારણે તમારી પર્સનાલિટીમાં આ પ્રકારના તકલીફો છે કે લો સેલ્ફ કોન્ફિડન્સ છે, લો સેલ્ફ ઇમેજ છે. કેમ? કારણ કે તમારી મમ્મીએ તમને આવી ટ્રીટમેન્ટ આપી, તમારી પપ્પાએ આવી ટ્રીટમેન્ટ આપી. આવું સાયકોલોજી ને સાયકાટ્રીની અંદર આવું કહેવામાં આવે છે. હું એવું નહીં કહું કે સાયકોલોજી કે સાયકાટ્રિસ્ટનો કોઈ રોલ નથી કે ફાયદો નથી, પણ આવું એક એમાં હોય છે. દે ઓલવેઝ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ રીઝન. કોઈનામાં બાળકમાં સેલ્ફ એસ્ટીમ ઓછી છે, પોતાના વિશે બહુ લો ફિલિંગ છે કે આઈ એમ ઇનસિગ્નિફિકન્ટ, તો એમ કે કેમ કે તો એના પપ્પાએ એને બહુ નાનપણમાં માર્યો છે, એને બહુ જાહેરમાં ઉતારી પાડ્યો છે, એના કારણે મોટો થઈ ગયો છે પણ અત્યારે પણ એનામાં કોન્ફિડન્સ નથી, 4 લોકોની વચ્ચે વાત નથી કરી શકતો. તો આવું રૂટ કોઝ એ લોકો શોધતા હોય છે. પણ આપણે એમાંથી એટલા માટે મુક્ત રહીએ છીએ કે ભાઈ ચાલો પપ્પાએ એવું કર્યું કે મમ્મી એવું કર્યું, તો હવે અત્યારે શું કરશો તમે? યુ કાન્ટ રિટર્ન ને. ખાલી તમે મમ્મી કે પપ્પા પર ગ્રજ રાખીને એમની સેવા કરશો નહીં કે એમને હેરાન કરશો તો પાછા નવા નેગેટિવ કર્મ બાંધશો. પણ એમને કંઈક તો સારું કર્યું હશે. એમને તમને માર્યા, લડ્યા, અપમાન કર્યો, પણ તોય તમને ખવડાયા, પીવડાયા, ફી ભરી, એટલું તો કર્યું ને. તો એમ માનીને આપણે એમના તરફનું ઋણ આપણે ચૂકવીએ. એટલે હિન્દુ ધર્મમાં આ રીતનું એક માનવામાં આવે છે કે ભાઈ જે થાય છે એ મારા કર્મને કારણે થાય છે. એટલે હું અત્યારે પણ જે હું કર્મ કરું એના દ્વારા હું મારા પછીના જન્મની રૂપરેખા તૈયાર કરું છું. એટલે આ સ્વામીજી હંમેશા એમ કે જીવનમાં કશી સમજણ ના પડે, શું કરવું, આ બધું ક્યાંય સમજાવીએ છીએ, ગીતા, ઉપનિષદ, કશું સમજણ ના પડે અથવા તો કશું એમ થાય કે ના મને આ બધી વસ્તુમાં કંઈ રિલેટ નથી થઈ શકતું, જીવનમાં સારા કર્મો કરો, કોઈને મદદરૂપ થાવ, અને કંઈ પણ જ્યાં તમને લાગે કે હું સમાજને ઉપયોગી થઈ શકું છું, કોઈ વ્યક્તિને ઉપયોગી થઈ શકું છું, કુટુંબને ઉપયોગી થઈ શકું છું, શક્ય એટલા આપણી કેપેસિટી પ્રમાણે જેટલું આપણે શક્ય એટલું સારા કર્મ કરો. સારા કર્મો જે છે એ હંમેશા તમને સારું રિટર્ન આપવાના જ છે. જેમ સારા શેરમાં રોકો તો સારું રિટર્ન મળે છે ને, એવી રીતે સારા કર્મો હંમેશા તમને સારું રિટર્ન આપવાના જ છે. એટલે આપણે કંઈ ખબર ના પડે તો આપણે સદકર્મ કરવા જોઈએ, તો એ સદકર્મનું ફળ હંમેશા સારું હશે. હવે આટલામાં કોઈને પ્રશ્ન છે કે હું આગળ વધું? ક્લિયર છે બધાને? હવે સત્કર્મ એટલે શું? સત્કર્મ એટલે શું? સારું કર્મ. સારાની ડેફિનેશન શું? બીજું એક વસ્તુ તકલીફમાં છે ને હેલ્પ કરવું. પછી આપણે રાખવી કે બીજાને આપવી? મેન્ટલી પીસ. હવે આપણે ક્યાં ગફલત કરી નાખીએ છીએ? બધાને સમજણ તો છે કે સત્કર્મ એટલે શું, છતાં પણ આપણે કોઈ છાતી ઠોકીને એમ નહીં કહે કે હું 100% સત્કર્મ કરું છું. કોઈ નહીં કહે. કેમ? આપણે ગફલત ક્યાં કરીએ છીએ, અથવા તો ક્યાં ગફલત કરીએ છીએ અને કેમ ગફલત કરીએ છીએ? પણ આ એક આપણે જ્યારે દાન આપતી વખતે સુપાત્રે દાન એ આપણે નક્કી કરીએ છીએ. હું કોઈની ફી ભરતી હોઉં તો હું એમ માનું કે ભાઈ ચલો હું એક વ્યક્તિને ભણાવું છું, બરાબર છે. હવે આપણે એનાથી વધારે બહુ પેનિટ્રેટ નથી કરી શકતા હોતા. જ્યારે પણ તમે દાન આપો ને ત્યારે આ બધા પ્રશ્નો આવતા જ હોય છે કે
તમે એને દાન આપી અને એને તમે તમારા પર ડિપેન્ડન્ટ બનાવી દો છો, કમાવાનું બંધ કરીને છે. હા, આવા છે લોકો, મેં પોતે જોયેલા છે. આપણા આશ્રમ ઘણી બધી ચેરિટી કરતું હોય છે. ગરીબ લોકોની મદદ કરવામાં, કોઈ પણ એવી રજૂઆત કરે તો આશ્રમ તરફથી એને મદદ કરવામાં આવતી હોય છે. આવા મેં લોકો જોયેલા છે જે 10 જગ્યાએથી આવી રીતે ડોનેશન લે. ધે ડોન્ટ અર્ન, સહેજે મહેનત ના કરે. 10 જગ્યાએથી કંઈક ને કંઈક, એક જગ્યાએથી ફી લે, એક જગ્યાએથી કરિયાણું લે, એક જગ્યાએથી દૂધ લે. આવી રીતનું બધા કરતા હોય છે. એટલે આવું તો થતું હોય છે. પણ મારું એક બને એટલી આપણે તપાસ કરીએ. હવે હું કોઈની ફી સ્પોન્સર કરતી હોઉં, પછી આપણે મેજર તપાસ કરીએ કે ભણે છે કે નહીં, ઉઠી ગયો ને ખાલી પૈસા વાપરી કાઢે છે, એવું તપાસ તમે કરી શકો. પણ હવે કેવું ભણે છે ને કેટલું ભણે છે, સગા છોકરાઓમાં આપણે આ ધ્યાન નથી રાખી શકતા, તો એટલે થોડું આપણે છોડી દેવું પડે. સહેજ સુપાત્રે દાન આપણે કરીએ. એટલે ધારો કે આપણને હિંસાનું હોય તો આપણે માછીમારને દાન ના કરીએ. હવે એને તો એનું પ્રોફેશન જ છે, એટલે એમાં આપણે કંઈ કરી નથી શકવાના. પણ બને એટલું સુપાત્રે આપણે દાન કરીએ. પણ એ સિવાય આપણે ક્યાં ગફલત કરી નાખીએ છીએ સદકર્મમાં. દાનમાં આપણે ધ્યાન રાખીએ, પણ બીજા સત્કર્મ એટલે છે ને, એની ડેફિનેશન પુણ્ય, અને સત્કર્મ એટલે પુણ્ય અને દુષ્કર્મ એટલે પાપ. બરાબર? એટલે જ્યારે તમે એક નિયતિનો ઓર્ડર ફોલો કરો છો તો એને પુણ્ય કહેવામાં આવે છે. અને એક સામાન્ય જે ઓર્ડર છે એને વાયોલેટ કરો છો, એ ઓર્ડરને તમે તોડો છો તો એને પાપ કહેવામાં આવે છે. બરાબર? એટલે સામાન્ય નિયમ શું? હવે ધારો કે ઘણા બધા ઉદાહરણ મનમાં આવે છે, પણ કયા કે ઘણા લોકો આવી રીતે ધારો કે જગ્યા હોય તો કોઈની જગ્યા પચાવી પાડવી, નાની વસ્તુ છે પણ કોઈની જગ્યા પચાવી પાડવી. કોઈ હોય એની આગળ આવીને એકદમ બેસી જવું, એટલે એને દેખાવાનું બંધ થઈ જાય. બરાબર? એટલે આ પ્રકારની નાની વસ્તુઓ, કોઈની વસ્તુ ઝૂંટવી લેવી. અહીંયા હોલમાં પણ ઘણીવાર એવું થાય છે કે કોઈ એક વ્યક્તિ પોતાની ખુરશી પર પોતાની બેગ મૂકીને ગઈ હોય, પાણી પીવા જાય ને એની બેગ પાછળ જતી રહે. એટલે એક સામાન્ય વસ્તુ છે. આવી બધા તો આ બધા જોયેલા એકદમ ઉદાહરણ યાદ આવે છે. પણ પોતાનો લાભ સાધી લેવો, પોતાની કમ્ફર્ટ પહેલાં જોઈ લેવી, જેને આપણે ઘણીવાર પાપ નથી ગણતા હોતા, પણ આ બધી વસ્તુ પણ પાપમાં જતી હોય છે. એટલે હંમેશા પોતાની કમ્ફર્ટ, પોતાની અનુકૂળતા પહેલાં જોવી, અને મારા કરવાથી બીજાને શું થશે એ કોઈ દિવસ ધ્યાન ના રાખવું, એ પણ આપણું દુષ્કર્મનું એક કારણ હોય છે. હા, એ તો બધું છે જ. અન્નનો બગાડ કરવો, જૂઠ્ઠું બોલવું, હિંસા કરવી, પાણીનો વ્યય, એ તો બધા દુષ્કર્મમાં અથવા તો પાપમાં આવે જ. પણ આપણા ધર્મની અંદર કર્મ અને કર્મની પાછળના એટીટ્યૂડ અને ઈરાદાઓને બહુ જ મહત્ત્વ આપ્યું છે. એટલે ઇન્ટેન્શન્સ અને એટીટ્યૂડ્સ, મારા કોઈ પણ કર્મ પાછળનું ઇન્ટેન્શન કે એટીટ્યૂડ શું છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે અને ઘણીવાર આપણે એક વસ્તુ જોવા જઈએ તો બીજી વસ્તુની સેન્સિટિવિટી ચૂકી જઈએ. તો પણ મારો ઈરાદો શું છે? અમને હેરાન કરવાનો ઈરાદો છે કે બીજાને સગવડ આપવાનો ઈરાદો છે? એટલે મેં એક કામ એવી રીતે કર્યું કે હું બીજા કોઈને સગવડ આપું છું, પણ એના કારણે એક થર્ડ વ્યક્તિને અગવડ થઈ, એ કદાચ મારાથી પાપ થઈ ગયું કહેવાય. પણ બેઝિકલી આપણા પાપ અને પુણ્યની અંદર આપણું ઇન્ટેન્શન, એની પાછળનું શું હતું, એ બહુ અગત્યનું છે. ઘણીવાર સારું કરવા જઈએ છીએ અને લોકોને ખરાબ લાગતું હોય છે. બધાનો અનુભવ છે, બરાબર ને? કદાચ તમે કહો તો કોઈને યાદ નહીં આવે એકદમ, પણ આપણે ઘણીવાર કોઈને સારું બોલીએ, પણ ઘણીવાર એને એવું પરસીવ થતું હોય, એવું પણ થતું હોય છે કે આપણે એનું વખાણ કર્યા અને એને એમ થાય કે જો મારી મજાક ઉડાવે છે, એવું પણ થતું હોય છે. પણ આપણા મનમાં મજાકનો એટીટ્યૂડ નથી તો આપણને એનું પાપ લાગવાનું નથી. એટલે આપણા એટીટ્યૂડ્સ અને ઇન્ટેન્શન્સ બહુ જ અગત્યના છે. જે કોઈ પણ તમે કર્મ કરો, જે મુખ્ય કર્મ છે કે આપણે મૂલ્યોનું પાલન કરવું, જેમ સત્ય બોલવું કે ચોરી ના કરવી, હિંસા ના કરવી, પણ એ સિવાય પણ આપણા જીવનની અંદર જેટલા બને એટલા આપણા એટીટ્યૂડ અને ઇન્ટેન્શન્સ શુદ્ધ હોય, પ્યોર હોય. કોઈને હેરાન કરવાના, કોઈને નીચા દેખાડવાના, બરાબર છે, કોઈને એપ બહાર કાઢવાના, એ બધા ના હોય. ઘણીવાર આપણે કશું હિંસા નથી કરતા, ચોરી નથી કરતા, કશું નથી કરતા, પણ કોઈને એકદમ જાહેરમાં ઉતારી પાડીએ છીએ, તો
તો એ આપણું પુણ્યકર્મ ના કહેવાય, અને પાપ કર્મ. અને ઘણીવાર સાચું બોલતા હોય તો પણ. એટલે આપણા ઇન્ટેન્શન્સ અને જે આપણા એટીટ્યૂડ્સ છે એ બહુ જ અગત્યના છે. એટલે એના ઉપર આપણે હંમેશા ધ્યાન આપવું અને ધીરે ધીરે એને પ્યોર કરવાનો પ્રયત્ન કરવો, જેટલા આપણે કરી શકીએ એટલા. અને બને એટલો જે એક ઓર્ડર છે એને વાયોલેટ કરવો ના જોઈએ. એક સામાન્ય જે ઓર્ડર ચાલી રહ્યો હોય તો એને આપણે વાયોલેટ કરવો જોઈએ નહીં, અથવા તો એનો ભંગ કરવો જોઈએ નહીં. બધા લાઇનમાં ઊભા રહીને જમતા હોય તો આપણે લાઇનમાં જવું જોઈએ, બરાબર, એ રીતનું. પણ એમાં હું ક્યાં વચ્ચે ઘૂસી જઉં, એ પ્રકારનો જે એટીટ્યૂડ છે ને, લાભ લઈ લેવાનો, મને લાભ મળે, મને કમ્ફર્ટ મળે, દેટ એટીટ્યૂડ ઇઝ રોંગ. અને ઘણીવાર છે ને એવું બધું કરેલી વસ્તુ મુશ્કેલી સર્જતી હોય છે, આપણને એ વખતે ખબર નથી પડતી હોતી. એક તો જ્યારે આપણે બીજાનું ઝૂંટવીને આપણે લાભ લઈ લઈએ છીએ ને, તો મનમાં એટલો એન્જોયમેન્ટ ના થાય જેટલું આપણે નેચરલ કોર્સમાં મળ્યું હોય. અને ઘણીવાર એ એવું ટર્ન થઈ જાય છે ને, કાં તો કે આપણને એ વસ્તુ દુઃખદાયક બની જતી હોય છે. એટલે બને એટલા આપણે પુણ્યકર્મ જીવનમાં કરીએ અને પાપ કર્મમાંથી આપણે બચવા પ્રયત્ન કરીએ. થોડું અજાણતા થઈ જવાના છે, પણ પાપ કર્મમાંથી બચવા પ્રયત્ન કરીએ. હવે આમાં જે ડિસ્કશન આગળ ચાલે છે એમાં એ રીતે કહે છે કે તમે પાપ કર્મ ખૂબ કરો અને પછી પુણ્ય કર્મ પણ કરો તો એ નલિફાય થાય કે પેલુંય ભોગવવું પડે અને પેલુંય ભોગવવું પડે? શું કહો છો તમે? તમારો ઓપિનિયન શું છે? મેં બહુ જ પાપ કર્મ કર્યા, બરાબર, અને પછી મને કંઈ એ વન ફાઇન મોર્નિંગ મેં આઈ રિયલાઇઝ કે ના, હું પુણ્યકર્મ કરું છું, તો મને પુણ્યકર્મનું સારું ફળ મળશે, પણ પેલું પાપનું ફળ મળશે કે નહીં મળે? શું કહો છો તમે બધા? મળે. એમને પછી કંઈ નેગેટિવ ભોગવ્યું આપણે જોયું નથી. એ તમે કહો છો એ પણ સાચું છે, પણ ઘણીવાર થોડું નલિફાય પણ થતું હોય છે. તમે અમુક પ્રકારના પુણ્યકર્મ કરો, અમુક પ્રકારનું ઇન્ટેન્શન્સ તમારા હોય તો એ નલિફાય પણ થતું હોય છે. હું ખાસ કરીને સંન્યાસીઓનું ઉદાહરણ આપું. એટલે જે સંન્યાસ ધારણ કરે છે, બરાબર, તમે જાણો છો કે સંન્યાસ ધારણ કરે છે એનું નામ પણ બદલાઈ જતું હોય છે, બરાબર. એટલે એમ કે પેલું જે છે ને, સંન્યાસની જે વિધિ હોય છે ને, એમાં એમને પોતાનું પિંડદાન પણ કરી દેવાનું હોય. જેમ મૃત્યુ પછી આપણું કોઈ કરે, બરાબર, આપણા જે પછીના આપણા બાળકો હોય કે પિતરાઈઓ હોય, જે હોય, આપણું પિંડદાન કરે. તો સંન્યાસની જે વિધિ છે એમાં વ્યક્તિએ પોતાનું જે નામ હોય, પૂર્વાશ્રમનું જે નામ હોય, એનું એ પિંડદાન ના તે બધું, એટલે એને પોતે જ અંત્યેષ્ટિ કર્મ કરી દીધો પોતાનો, અને પછી એક નવો જન્મ. એટલે અને ઘણીવાર એને બીજી રીતે કેવી રીતે સમજાવે છે કે ડુઅરશીપ એમાં નથી. એટલે હું કરું છું એ ભાવના પછી રહી નથી, બરાબર. જે મેં સોનલ તરીકે કર્યું હોય પછી એવું હું માનું જ નહીં કે હું સોનલ છું, હું આ દેહથી પર છું, હું આત્મા છું. તો એ પ્રકારનું જ્ઞાન મને એકવાર થઈ જાય તો આ દેહથી કરેલા કર્મનું પછી આપણને અડતું હોતું નથી. એ બધા જે કાં તો સંન્યાસી બન્યા છે, અથવા તો ભલે સંન્યાસી ના બન્યા હોય, સંસારમાં રહ્યા હોય, પણ આ પ્રકારનું જ્ઞાન એકવાર થાય પછી એની અસર થતી હોતી નથી. સામાન્ય માણસને થતી હોય છે બધી, પણ એક ડુઅરશીપ. અને આપણે ત્યાં છે ને, કર્મની સાથે ડુઅરશીપ બહુ જાય છે. હું કરતા છું એવા ભાવથી હું કરું ને, તો એ કરતા છું એટલે ક્યારે મેં રસોઈ બનાવી છે, કોઈ કહે કે ભાઈ આ ખાંડવી બહુ સરસ બની, મેં બનાવી છે, તો એ આપણી ડુઅરશીપ છે, બરાબર ને. તો એ ડુઅરશીપ છે. તમે પૈસા કોઈના લો, હું તમને કહું 10,000 મને ઇન્વેસ્ટ કરી આપો, તમે મારા 10ના 20 કરો, તો કે જો મેડમના પૈસા મેં ડબલ કરીને આપ્યા, બરાબર. એ આપણી ડુઅરશીપ છે. અને ડુઅરશીપમાં પછી જો ડુઅરશીપમાં ખાંડવી સારી બની તો ડુઅરશીપ સારી લાગી, પણ કોઈ કે કોણે બનાવી છે આ તો કોઈ બોલે નહીં. જેમ ઘણીવાર કહે છે ને કે કશું તૂટી ગયું તો બધા આગા પાછાથી ખબર નહીં કોણે કર્યું. બધાના ઘરે રેફ્રિજરેટરમાં બાટલા ખાલી, બધા બાટલા ખાલી, ખબર નહીં મેં તો પીધું જ નથી. એટલે ડુઅરશીપ જ્યાં હોય ત્યાં આપણા પાપ પુણ્ય લાગે છે, ને ડુઅરશીપ ના હોય ત્યાં પાપ પુણ્યમાંથી આપણે મુક્ત થઈએ છીએ. પણ પછી સારું નહીં ને ખોટું પણ નહીં. જ્યારે જ્ઞાની જે થઈ જાય છે, જેને પોતાને જ્ઞાન થઈ ગયું કે હું આત્મા છું, હું આ દેહ શરીર મન બુદ્ધિ નથી અને હું આત્મા છું, એ પછી જ્યારે કર્મ કરતો હોય
તો એને યશ પણ નથી લેતો અને અપયશ પણ નથી લેતો. ઈશ્વરે મને આ કામનો નિમિત્ત બનાવ્યો છે, હું મારા દ્વારા આ કામ થાય છે. સારું થાય તો પણ ઈશ્વરને ક્રેડિટ આપે છે અને ખરાબ થાય તો કે ભાઈ ઈશ્વરે જે સુજાડ્યું એ પ્રમાણે થયું. બરાબર? એટલે ડુઅરશીપથી તમે મુક્ત થાવ તો તમે તમારા કર્મની અસરમાંથી મુક્ત થાવ છો, પણ એ મોટી સાધના છે આત્મજ્ઞાનની. અને બીજો એક પ્રશ્ન આના તમારે કંઈ પૂછવું છે આને સંલગ્ન, કે આપણે બીજા પ્રશ્નમાં આગળ વધીએ? કંઈ છે પ્રશ્ન? અચ્છા, તો ઘણા લોકો પ્રાણીઓ વિશે પૂછતા હોય છે કે પ્રાણીઓનું શું, પ્રાણીઓના કર્મ એ લોકોને કોઈ પાપ પુણ્ય હોય કે ના હોય? શું છે તમારો મત? પ્રાણીઓને પાપ પુણ્ય હોય કે ના હોય? ના, ગૌરીબેન ના પાડે છે. બાકીના બધા હા કે ના? પ્રાણીઓને, પક્ષીઓને પાપ કર્મ લાગે કે ના લાગે? એમના માટે જેમ તમારા ને મારા માટે પુણ્ય અને પાપ છે, હું કારણ વગર કોઈને એક ઠોકી દઉં તો મને પાપ લાગવાનું છે. કૂતરું આવીને કારણ વગર બચકું ભરી જાય છે, એને લાગશે? હા કે ના? હા વાળા કેટલા છે? હા વાળા કેટલા છે? વાહ ભાઈ વાહ. અને ના વાળા? એ ના લાગે. પ્રાણીઓને કોઈ પાપ નથી લાગતું હોતું. નથી, ભોગ્યોની છે. જો આ એક સમજ છે, એ નવી, તમને જો ના જાણતા હોય તો નવી સમજ છે. મનુષ્ય યોની જે છે ને એને કર્મ યોની કહે છે, અને બાકીની પ્રાણીઓની જે યોની છે, વનસ્પતિની જે યોની છે, એ બધી યોનીને ભોગ યોની કહે છે. બરાબર? ભોગ યોની અને કર્મ યોની. મનુષ્ય જન્મમાં એવું હોય છે કે આપણને બધાને મનુષ્ય જન્મ મળ્યો છે અને આપણે બધા જાણીએ છીએ કે મનુષ્ય જન્મ સારો છે. તમે જુઓ, કૂતરા એક અક્ષરે બોલી નથી શકતા હોતા. બધા પાળેલા કૂતરાના બધા કેવા કેવા વિડીયો આવે છે, ગમે તેટલું બોલે, કશું બોલી નથી શકતા હોતા એ લોકો. બરાબર? એટલે બોલી નથી શકતા હોતા. અમુક પ્રકારની સમજણ શક્તિ ખૂબ મર્યાદિત હોય છે. એ લોકો ખાલી શું કરે? આહાર, ભય, નિદ્રા અને મૈથુન, 4 જ વસ્તુ એ કરી શકે. ખાવાનું, પોતાના ખાવાના માટે જે પ્રયત્ન કરવો એ કરે. તમે બોલાવો તો તમારી પાસે આવે, તમે લાકડી મારો તો દૂર જતું રહે. આહાર, પછી ભય, કંઈ પણ તકલીફ આવે તો દોડે છે ને, જીવ મૂકીને દોડે. નિદ્રા, ઊંઘતા જ હોય છે મોટા ભાગનો સમય. અને મૈથુન, પ્રજોત્પત્તિ કરતા હોય છે. એ સિવાય એમનામાં કોઈ બીજી કેપેસિટી હોતી નથી. અને એ લોકો એટલે વાઘ શિકાર કરે કે સિંહ શિકાર કરે તો એને પાપ નથી લાગતું, કારણ કે એ જ એનું આહારનું એ જ મીડિયમ છે. એ લોકો શું કરતા હોય છે? જ્યારે ભૂખ લાગી ત્યારે કરીને ખાઈ લીધું. આપણી જેમ કોઈ સ્ટોર રૂમ બનાવ્યા છે, કોલ્ડ સ્ટોરેજ છે કે ભાઈ એકને મારી દીધો, હવે મૂકી દો એટલે બીજી વાર કામ લાગશે. એ લોકો પાસે આ પ્રકારની કોઈ થિંકિંગ નથી. એટલે એ લોકો જ્યારે ભૂખ લાગે ત્યારે ખાય, કશો એનો કોઈ પ્રકારનો બગાડ નહીં, કોઈ પ્રકારનો સંગ્રહ નહીં. એટલે એને પ્રોગ્રામ્ડ એનિમલ કહે છે. જેમ હવે આપણે પ્રોગ્રામ્ડ, હવે સમજવું આપણા માટે, જેમ રોબોટને આપણે પ્રોગ્રામ કરેલો છે એટલે રોબોટ એ પ્રમાણે કામ કરે છે, એવી રીતે આ લોકો બધા ભગવાન દ્વારા પ્રોગ્રામ થયેલા છે. એમના પોતાના એમાં ગમા અણગમા ઇન્ટેન્શન્સ, આને આમ સારું, એટલે એ પ્રકારના ખાસ હોતા નથી. સાધારણ તમને બધી દેખાય એવી સાધારણ સ્માર્ટનેસ એની હોય છે કે ક્યાંથી રોટલી ઉપાડવીને, ક્યાંથી કેળા ઉપાડવાની, એવી બધી જનરલ સ્માર્ટનેસ કરી. પણ પાપ પુણ્ય, અને આપણે કીધું એમ કે ઇન્ટેન્શન બહુ અગત્યના છે. તો એમને એવા કોઈ ઇન્ટેન્શન નથી હોતા કે આને હું હેરાન કરું, આને હું મારું, આનો હું બદલો લઉં, એવું એને નથી હોતું. એટલે મનુષ્ય યોનિમાં આ પાપ અને પુણ્ય છે, પશુ યોનિમાં નથી. એ બધી ભોગ યોની છે. એટલે આપણે છે ને જીવન દરમિયાન આપણે કેટલા જન્મોમાંથી પસાર થઈને આવ્યા શું આપણને ખબર નથી. આ કંઈ આપણો પહેલો જન્મ છે એવું આપણને ખબર નથી. છેલ્લો જન્મ છે એ આપણને ખબર નથી. સિવાય કે આપણને મોક્ષ થઈ જાય તો આપણો છેલ્લો જન્મ છે. પણ બાકી તો આપણે આ ચક્કરમાં જન્મોથી ફર્યા કરીએ છીએ. એટલે આપણે અનેક કર્મ ભેગા કરેલા છે. આપણા આટલા બધા બર્થ જે થયા હોય, જે પણ થયા હોય, એ બર્થમાં આપણે અનેક કર્મ આપણે ભેગા કરેલા છે. એ અનેક કર્મ આપણા ફિક્સ ડિપોઝિટમાં જેમ પૈસા હોય એમ અનેક કર્મ આપણા ખાતામાં પડેલા છે. એને શાસ્ત્રની ભાષામાં સંચિત કર્મ કહે છે. સંચિત કર્મ, એમાંથી અમુક કર્મ એક્ટિવેટ થાય. જો મારા અમુક પ્રકારના કર્મ એક્ટિવેટ થયા તો મને મનુષ્ય જન્મ મળ્યો.
બરાબર. તો એ જે જન્મ મળે એમાં મારું જે પ્રારબ્ધ છે કે મારે 50 વર્ષ જીવવાનું છે કે 60 વર્ષ જીવવાનું છે, એ પ્રારબ્ધ મુજબ હું જીવન જીવીશ અને મારા પ્રારબ્ધ મુજબ કરેલા કર્મો મુજબ મને પરિસ્થિતિઓ મળતી જશે. બરાબર. પછી મનુષ્ય જન્મ પતી ગયો પછી તમારા સંચિત કરવામાંથી કેવા પ્રકારના કર્મો એક્ટિવેટ થાય છે કે જાગૃત થાય છે એ પ્રમાણે તમારો બીજો બર્થ થતો હોય. તમે પણ કેવા સદકર્મ કર્યા છે એ પણ એની અંદર, કારણ કે મનુષ્ય યોનિમાં તમે ડેલિબરેટ, એટલે એમ કહેવાય છે કે મનુષ્ય પાસે ફ્રી વિલ છે. ફ્રી વિલ એટલે તમે જે ઈચ્છો તે કરી શકો છો, સારું પણ કરી શકો છો અને ખરાબ પણ કરી શકો છો. તમે જીવન દરમિયાન નક્કી કરી શકો કે ના, મારે જેટલું બને એટલું પુણ્ય ભેગું કરવું છે, અને એવી પડી ના હોય અને આપણે ના ભાઈ આપણે તો લહેર કરવી છે, મોજ મજા કરવી છે, તો તમે મોજ મજાના સાધનો યા હુક એન્ડ કુક ગમે તે રીતે ભેગા કરો. બરાબર ને. જે લોકો કરપ્શન કરતા હોય છે એને એના મનમાં એવું જ થિંકિંગ હશે ને કે મજા કરવી એ જ જિંદગીનો ગોલ છે. બરાબર ને. જેટલું બને એટલી સમૃદ્ધિ, બંગલો, પછી મોટો બંગલો, પછી ફાર્મ હાઉસ, આવું બધું એનામાં ક્રેવિંગ હશે ને કે આ બધી વસ્તુ હોય તો જ મોજ મજા છે, તો જ જિંદગી સફળ છે, તો એની પાછળ એ જિંદગી વ્યતીત કરે છે. બરાબર. એટલે મનુષ્યમાં ડેલિબરેટ એક્શન છે પણ પશુઓની અંદર એવા નથી. ને આપણા પણ જો એવા આપણા સંચિત કરવામાંથી એ અમુક પ્રકારના કર્મ એક્ટિવેટ થાય તો આપણને પશુનો જન્મ પણ મળી શકે, ગમે તે યોનિ આપણને મળી શકે. એટલે પશુ પક્ષીને કોઈ પ્રકારના પાપ પુણ્ય લાગતા નથી. અને મનુષ્ય માટે એવું કહેવામાં આવે છે કે આપણું જે જીવન છે, પછી એ તમારું મારું હોય કે મુકેશ અંબાણીનું હોય, લગભગ 50% સુખ ને 50% દુઃખ મનુષ્યના જીવનની અંદર. એટલે સ્વામીજીના જે ગુરુજી હતા દયાનંદજી, એ હંમેશા એમ કહે કે મનુષ્ય એટલે કોણ, તો કે મિશ્રા. મિશ્રા સરનેમ હોય છે ને ઘણાની, તો કે ઓલ મનુષ્ય આર મિશ્રા, એટલે મિશ્રણ છે, પાપ અને પુણ્યનું મિશ્રણ છે. અને બીજું એમનું ખાસ એક્સપ્લેનેશન આપતા હતા કે બધાનું જીવન કેવું હોય, કે દુઃખ 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 સુખ, દુઃખ 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 સુખ, આવું એક્સપ્લેનેશન આપે કે સામાન્ય રીતે મનુષ્યના જીવનમાં દુઃખનું પ્રાધાન્ય હોય છે, દુઃખનું, શોકનું, સંતાપનું પ્રાધાન્ય હોય છે. એટલે એ તો જસ્ટ એક્સેપ્ટ, આ બધી જીવનની પરિસ્થિતિને સ્વીકારવા માટે આ કહેતા હોય, પણ આ રીતનું મનુષ્ય જન્મ હોય છે. અને પહેલી જે છે બધી આપણે કીધી એમ કે ભોગયોની છે, એમને જે કર્મ કરે એ બધા કર્મ એમને ખાલી ભોગવવાના હોય છે. નવા કોઈ ડેલિબરેટ કર્મ એ લોકો બાંધીને શકતા નથી હોતા. એટલે ડેલિબરેટલી કંઈ સારું કર્યું ને એમાં પુણ્ય જમા થયું એવું એનામાં હોતું નથી. હવે આને લગતા કોઈ પ્રશ્ન છે? એમના ઓલરેડી જે સંચિત કર્મ છે જ. હા, જેમાં આપણે ધારો કે એમ કે 1 કરોડ આપણા સંચિત કર્મ છે, એમાંથી આપણા 25,000 એક્ટિવેટ થયા અને આપણને મનુષ્ય જન્મ મળ્યો. બરાબર. પણ મનુષ્ય જન્મમાં તમે શું કર્યું છે એના પર પાછું એ તમારે જમા ઉધાર થાય. પણ તમે ધારો કે માનીએ કે કશું નથી કર્યું, તો પહેલાં જે 1 કરોડ છે એમાંથી 25,000 એક્ટિવેટ થયા હતા, પછી 1 કરોડમાંથી બીજા 10,000 એવા એક્ટિવેટ થાય કે તમને કૂતરાનો પણ જન્મ મળે. એટલે તમે કેવા બધાનો થાય છે. પણ તમે વિચારો આપણે બધા જુદા જુદા કેમ છીએ મને કહો. બધા જુદી જુદી પરિસ્થિતિમાં જન્મ્યા છે, તો કંઈક તો એની પાછળનું લોજિક છે ને. જેમ આપણે સામાન્ય સમજાવવા ચિત્રગુપ્ત ચોપડો રાખે છે એવી વાત કરે છે. હવે કોમ્પ્યુટર આવ્યું એટલે બધા સમજી શકે છે કે ત્યાં પણ કેવું સુપર કોમ્પ્યુટર છે. કદાચ આપણી 50-60 પહેલાંના લોકોને સજ્જે ખ્યાલ નહીં આવતો કે આટલું બધું કેવી રીતે રાખી શકે. શું કહો છો? હા હા હા. જો જેમ કે આપણે કહીએ છીએ ને કે ફ્રી વિલ હોય ને ત્યાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય. જ્યાં ફ્રી વિલ નથી, ડિક્ટેટરશીપ છે કે આમ જ જવાનું છે, તો પછી કોઈ નિયમ આપવાની કોઈ જરૂર નથી. પણ આપણી ફ્રી વિલ છે કે ભાઈ રેડ સિગ્નલ થાય તો ઊભા રહેવું, ના ઊભા રહેવું, ભાગી જવું, એ બધી આપણી પાસે ચોઈસ છે. એટલે આપણે પોલીસ ઊભા રાખવા પડે છે. એટલે કહે છે કે શાસ્ત્રની રચના કેમ કરી છે? કારણ કે મનુષ્યને ફ્રી વિલ છે. જો મનુષ્યને ઘણા જે લોકોને હોય છે ને કે પ્રારબ્ધ કે પુરુષાર્થ, બધું પ્રારબ્ધથી સંચાલિત, પુરુષાર્થ હોત નહીં તો શાસ્ત્રની રચના શું કરવા કરી હોય? બરાબર. શાસ્ત્ર આપણને ડૂઝ એન્ડ ડોન્ટ્સ કહેતા હોય છે કે આવું કરો, આવું ના કરો, આ જીવનમાં આ કરવા જેવું છે, આ કરવા જેવું નથી. એટલે મનુષ્ય માટે ફ્રી વિલ છે એટલે શાસ્ત્ર છે. ભેંસ માટે કોઈ શાસ્ત્ર નથી. ભેંસને શું કરવાનું?
હમણાં ખબર નહીં કેમ મારે હમણાંથી બધા કૂતરાના બહુ વિડીયો આવે છે. એક જોયો હશે એટલે ખબર નહીં. તો પેલા કૂતરાનો વિડીયો આવે ને એટલે આવા પેટ ડોગ જે લોકો આમ રાજાની જેમ એમના કૂતરાઓને રાખતા હોય છે. એસી વગર એ કૂતરું સૂવે નહીં ભાઈ. એ આમ ઓશિકું, એનો નાનો પલંગ, એને ઓઢવાણું ઓઢાડે, એસીમાં સૂતું હોય કૂતરું. તો એ આમ કૂતરા તરફથી પેલું આમ લખાય, સવારે ઉઠીને શું કરવાનું? ઊંઘી જવાનું. બપોરે શું કરવાનું? ઊંઘી જવાનું. રાતના શું કરવાનું? ઊંઘી જવાનું. એને કશું જ એને કરવાનું, એને ભણવાનું નથી, એને કમાવાનું નથી, કંઈ એને કરવાનું નથી. એટલે આ રીતનું મનુષ્ય યોની માટે કોઈ શાસ્ત્ર નથી, પણ તમારા મારા માટે છે. આપણને સારું કરીશું તો પુણ્ય, ખરાબ કરીશું તો પાપ મળવાનું જ છે. અને આપણે ઘણા લોકો એવું માને કે આઈ ડોન્ટ કેર, બરાબર. પણ આઈ ડોન્ટ કેર પછી જ્યારે અમુક મુશ્કેલીઓ જીવનમાં સામે આવીને ઊભી રહે છે ને, ત્યારે પછી એ લોકો પેલા પાળિયાની પણ પૂજા કરતા હોય છે. ભગવાનમાં ના માનતા હોય, પણ જો જીવનમાં મુશ્કેલી આવી ને તો પછી લાલ પીળા દોરા બાંધવાથી માંડીને ગમે તેની પછી કૃષ્ણ ભગવાન ને હનુમાનજી એવા જે આપણા એક્સેપ્ટેડ ગોડને ભૂલી જાય અને નાના નાના પાળે કોઈ કે ભાઈ ફલાણી કબર ઉપર જઈને તમે આ કરશો તો લાભ થશે, તો ત્યાંય પહોંચી જાય. કારણ કે મન એવું છે ને. એવી અસાધ્ય મુશ્કેલી આવે, કોઈ પોતાની પ્રિય વ્યક્તિને એવી અસાધ્ય મુશ્કેલી આવે, પોતાને આવે, ધંધામાં બહુ ખોટ જાય, જ્યારે આપણને બધી દિશા બંધ થઈ જાય ને ત્યારે મનુષ્ય આવું નાનું તણખલું પણ પકડતું હોય છે. અંધશ્રદ્ધાનું હોય કે પછી તંત્ર વિદ્યાનું હોય, ટોટકા બોટકા બધાની પાછળ મન જતું હોય છે. એટલે આપણે ડોન્ટ કેર, જ્યાં સુધી બધું સારું હોય ત્યાં સુધી આપણે બોલી શકીએ છીએ. પણ એવી મુશ્કેલી આ જીવનમાં આવતી હોય છે ને કે બધા લોકોને પછી સમજાતું હોય છે કે ભાઈ ના, એવું નથી ચાલતું હતું, બરાબર. કર્મની ચર્ચા આપણે ચાલુ રાખીશું અને પછી એની સાથે આપણે અદ્વૈત વેદાંત, જેના પ્રમાણે આપણે અહીંયા વર્ગો લઈએ છીએ, એટલે પૂજ્ય સ્વામીજી જે વર્ગો લે છે એની આપણે અદ્વૈત વેદાંત શું છે એની પણ આપણે ચર્ચા કરીશું. કોઈને કંઈ પ્રશ્ન છે, પૂછવો છે? આપણે બધું જુદું પાડ્યું છે, એ લોકોને કશું જુદું નથી. આપણે બધી બોર્ડરો દોરી છે કે આ હિન્દુસ્તાન ને આ પાકિસ્તાન, જે પેલું હતું ને કે આકાશમાં કોઈ બોર્ડર નથી, જમીન પાણીમાં કોઈ બોર્ડર નથી, બધું આપણે ઊભું કર્યું છે. ટૂંકમાં એક સત્તા જે છે એ સત્તા આ રીતે બધા મનુષ્યના સારા ખોટા કર્મ પ્રમાણે એને ફળ આપ્યા કરે છે, બરાબર છે. એટલે એ તો ધર્મ આપણે નક્કી કરીએ છીએ કે મારે વેદાંત ફોલો કરવું, કે મારે સ્વામિનારાયણ ફોલો કરવું, કે મારે બ્રહ્માકુમારીમાં જવું, જેવા જેના લાઇકિંગ ને જેવું જેનું એક્સપોઝર, બરાબર છે ને. ઘણા બ્રહ્માકુમારીમાં જાય, બહુ ગમી જાય તો પછી ત્યાં કન્ટિન્યુ કરે. ઘણા ના ગમે તો પાછા શોધે કે બીજે કશે જવું, ત્યાં મજા ના આવી. એમ કરતાં દરેકને પોતાના લાઇકિંગ પ્રમાણે કંઈ ને કંઈ મળી જતું હોય. પણ એક સત્તા છે જેને આપણે કૃષ્ણ અને શિવ એના નામે પૂજીએ છીએ, એ લોકો એને ઈસુ ખ્રિસ્તના નામે પૂજે છે, કોઈ એને એ લોકો આપણે મુસ્લિમમાં શું છે, કોના નામે પૂજે, અલ્લાહના નામે એને પૂજે છે. એવી રીતનું છે. પણ એક સત્તા છે કે જે બધું કંટ્રોલ કરે છે. એ દરેકની થોડી એક્સપ્લેનેશનની સ્ટાઇલ જુદી જુદી હોય, પણ આપણે જે શાસ્ત્ર ભણીએ છીએ એમાં આપણને આ રીતે સમજાવવામાં આવે છે, બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.